કરીએ વાત મોતની ફટાકડાની ફેક્ટરીની। રામોલ બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક વધ્યો છે। સિવિલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત નીપજ્યું। વધુ એક દર્દીનું મોત થતાં હવે આંકડો 10 પર પહોંચી ગયો છે। ગોવિંદ ડામોરનું સારવાર દરમિયાન મોત થયું છે। ગેરકાયદે ચાલતા કારોબારમાં વધુ એકનું મોત સામે આવી રહ્યું છે। ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો, ગોવિંદ ડામોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। કુલ મૃત્યુઆંક જે છે 10 પર પહોંચી ચૂક્યો છે। સિવિલમાં સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન ગોવિંદ ડામોરનું મોત નીપજતા હવે કુલ મૃત્યુઆંક 10 પર પહોંચી ચૂક્યો છે। વધુ એક દર્દીના મોતના સમાચાર જે સામે આવી રહ્યા છે। રામોલ બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક વધ્યો છે। ફટાકડા ફેક્ટરીમાં 5 દર્દી સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતા, જેમાં ક્રિટિકલ હાલતમાં એક દર્દીનું મોત થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જેમાં રાકેશ જોશી સુપ્રિન્ટેન્ડન્ટ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। સર, 5 પેશન્ટ દાખલ કરવામાં આવ્યા હતા, બંધ હતા, તેના માટે સિવિલ તરફથી પણ ઉમદા કામગીરી પણ કરવામાં આવી। એટલે સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓને આજે ગોજારો અકસ્માત થયો ફટાકડા ફેક્ટરીમાં, એમાં મારફતે લાવેલા એ 5 દર્દીની અંદર જોઈશું તો એક મહિલા અને 4 પુરુષ હતા। એમાં એક મહિલા અને પુરુષ બેને વધારે બર્ન્સ હતું, એટલે કે પુરુષને 95%થી વધારે, મહિલાને પણ 75%થી વધારે બર્ન્સ હતું। એ બંનેની પરિસ્થિતિ ક્રિટિકલ હતી અને જેમાં પુરુષનું ગઈકાલે એટલે મીન્સ કે આજે વહેલી સવારે 2:15 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું છે, જેને બચાવી શકાયા નથી, જ્યારે મહિલા હજુ પણ ક્રિટિકલ છે અને આઈસીયુમાં છે। જ્યારે બીજા 3 દર્દી જે છે એ દાખલ છે બર્ન્સ વોર્ડમાં, જેમાંના એક દર્દી બિલકુલ સ્ટેબલ છે। બાકીના 2 વ્યક્તિ છે બર્ન્સવાળા, એમાં એકને 40% બર્ન્સ છે, એકને 20% બર્ન્સ છે। તો અમારી પાસે સિવિલ હોસ્પિટલની અંદર સ્કિન બેંક અવેલેબલ છે, તો એમાં દાનમાં મળેલી ચામડી થકી જે 40% બર્ન્સ છે એના શરીર ઉપર લગભગ 28% જેટલા એરિયાની અંદર ચામડી લગાવવામાં આવી છે, જ્યારે જે વ્યક્તિને 20% બર્ન્સ છે એને અંદાજિત 15% જગ્યા પર સ્કિન બેંકની ચામડી લગાવવામાં આવી છે। અમારી પ્લાસ્ટિક સર્જરીની ટીમ સઘન સારવાર આપી રહી છે અને આશા રાખીએ કે એમની તબિયત ધીરે ધીરે સુધારા પર આવે। જરૂર, એટલે જે ગંભીર ઇજાગ્રસ્તો થયા હતા તેમને સારવારમાં પૂરતો બચાવ કરવામાં આવે તેવો પ્રયાસ સિવિલ હોસ્પિટલથી કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।